કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? તમને અમારો કાલનો વિડીયો કેવો લાગ્યો એની પર કમેન્ટ જરૂરથી કરજો. ચાલો તો જમી લઈએ. આજે છે જમવામાં કાપડી અને અળદિયા બનાવીને નાખ્યા છો. હવે ચાલો તો અળદિયા ખાવા માટે ચાલો, અને ચાલો જમી લઈએ. તો હવે ફાઇનલી સોસાયટીમાં બ્લોક નાખવાનું કામ ચાલુ થઈ ગયું છે. હવે જઈએ છીએ. આજે ઓર્ડર છે તો બરોડામાં ઓર્ડર લેવા માટે ભાઈબંધને બોલાવ્યો છે. આવ્યો નથી લાગતો. એ આવે ત્યાં સુધી ગેટે બેસીએ. ચાલો ભાઈબંધ આવી ગયો છે તો હવે જઈએ બરોડામાં. થોડાક ઓર્ડર છે તો ઓર્ડર લેતા આવી અને જોડાયા રહેજો અમારી સાથે. આજે અમે જવાના છીએ સાંજે એક મિત્રને ત્યાં આખા રીંગણાના શાકનો પ્રોગ્રામ છે, અને ત્યાં છે એની ફેક્ટરી હું તમને વિઝિટ કરાવીશ કે આરો પ્લાન બોલે તો આ જે બોટલ હોય છે ને પાણીની, મિનરલ વોટરની, એનો પ્લાન છે. એની હું તમને વિઝિટ કરાવીશ તો જોડાયા રહેજો અમારી સાથે. એમ આપ્યો ભાઈ ગાડીઓ હમણાં દોરા આવે ઉઠતા હોય રોડે, દોરાવાળા ઝપટમાં લઈ લે ને તો આધાર કાર્ડમાંથી ગાડી નાખે, એટલે થોડીક ધીમી આંકવાની. હો ભાઈ ઓર્ડર લઈ આવી અને નિવાને સ્કૂલે આજે એન્યુઅલ ફંક્શન છે, એનો પ્રેક્ટિસ હતી તો આજે એને મૂકી અને આવી ગયા છીએ. અને હવે જમવા બેસી જઈએ. બપોરનું જમવાનું શું છે? બપોરનું જમવાનું છે ભાઈ વાલનું શાક. હોય દેશી ગામડેથી આવેલા વાલ છે ભાઈ, લીલા વાલનું શાક છે. આપણું ફેવરિટ શાક છે લીલા વાલનું. અને સાથે છે દાળ ભાત, રોટલી અને પાપડ. ચાલો તો જમી લઈએ, અને જમી અને પછી ઘડીક આરામ કરીએ, અને પછી જોઈએ બપોર પછી ક્યાંક જવાનું છે. અને સાંજનો કંઈક પ્રોગ્રામ છે એક જગ્યાએ મિત્રની ત્યાં પણ જવાનું છે. ચાલો જમી લઈએ અને જોડાયા રહેજો અમારી સાથે. તમને વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. 5 hours later. આજે જઈએ છીએ બધા મિત્રો. એક મિત્રની ત્યાં પ્રોગ્રામ ગોઠવેલો છે. એક ભાઈની વાટે છે ભાઈ. 4 જણા છીએ અમે. કઈ ગયા ભાઈ? ફરીને આવજો એને કે ભાઈ આ બાજુ નહીં, આમ બાવલી બાજુથી. હા, અમારા વચ્ચે બેસવાનું હોય ભાઈ. ચાલો આવી ગયા છે બધા. સંજયભાઈ, રમેશભાઈ, અનિલભાઈ, રમેશભાઈ અને હું પોતે. હો હું નો રહી જાઉં ક્યાંક. હા, તમે જોડાયા રહેજો આજના બ્લોગમાં. તમને આજે કંઈક નવું જાણવા મળશે. એમ તમ વિડિયો ઉતારો માં અહીંયા માવો બને એક મસ્તીનો મીઠો કાજુ બધું ખાય ને વિડિયો ઉતારવાનો એટલે તમને લીધા છે પાછળ. મારા વાલા હજી આવ્યા નથી હો. બસ રવા દેજો. થોડાક વૈદા હવે કાઈ થોડાક આની એવું નથી કરવાનું આપણે. એને છે જ નહીં. આવું નથી કરવાનું. હા આને આમ કરો તો કરો, આ બાજુ કરો. સનાટા હો ભાઈ. ક્યાં છે સનાટા? વર્ષે વળી ગયો. આમ કેતો બકા સનાટો કે સન્નાટા હું બનાવું હું છે પકા તારે આ બધું આવ્યું બારું. હાલો ભાઈ, ફાઇનલી પહોંચી ગયા છીએ અમે. પ્રોગ્રામ કરવાનો છે એ જગ્યા પર. પકાભાઈ, અનિભાઈ, રાજેશભાઈ, તમે વિડિયો ઉતારો એની પહેલા કહેતા જાવ ભાઈ. એટલે આ વિડિયો ઉતારે એટલે પાણી કાઢું લાગે બહાર. હાલો શાક બન્યું છે બનવા. હો અને ઓલા ભાઈ બતાવજે. કોણ ભાઈ? આ જયદીપભાઈ મશીન પકડીને બેઠા છે. જયદીપભાઈ જો ઘરે કોઈ દી કામ નહીં કરે, અહીંયા કરશે. તો એને બધું કાપતા આવડે છે. હા, પહોંચી ગયા છે. પ્રવીણભાઈ ક્યાં છે? એલા પ્રવીણભાઈ એને કાંઈક આપો. એલા કામ રેડી. હો હાલો ભાઈ, ફેક્ટરી જોતા આવીએ આપણે. ભાઈ અમારા જયદીપભાઈનો આરો પ્લાનની ફેક્ટરી છે. જોઈ શકો છો તમે. આ છે પ્રોડક્શન ભૂ મિનરલ વોટર. હો
આ જે તમે જોઈ રહ્યા છો એને કેપ્સ્યુલ કહેવાય. આ કેપ્સ્યુલમાંથી આપણે પાણીની બોટલ આવે ને એ બોટલ બને છે. નાની મોટી જે બોટલ બનાવી હોય એ પ્રમાણેની કેપ્સ્યુલ નાખવી પડે છે. તો આ બોટલ બનવાની પ્રોસેસ છે, તમે જોઈ શકો છો. આ તમે જોઈ શકો છો પેલી જે કેપ્સ્યુલ હતી ને એ આ નટની અંદર જશે અને સીધી જ બોટલ એક જ સેકન્ડમાં તો ફૂલાઈ જશે આખી બોટલ જ. તે જોઈ શકો કેટલી જોરદાર મશીનરી છે આ બોટલ બનાવવાની. ફાટ દેવાની 1 સેકન્ડમાં તો બોટલ બહાર નીકળી જાય છે. આ કેપ્સ્યુલમાંથી બનીને આ બોટલ તૈયાર છે. 5 રૂપિયાવાળી જે નાની બોટલ આવે એની કેપ્સ્યુલ હતી. આ એનું મેન્યુફેક્ચરિંગ છે બોટલનું, જોઈ શકો છો તમે. હવે આગળ તમને હું બતાવીશ કે પાણીનો પ્લાન કઈ રીતે બોટલ ભરાય છે. તમે બતાવો સંજયભાઈ. આ જે મશીન છે એની અંદર આ મશીન બોટલ જે છે એ લીકેજ નથી કે તૂટેલી નથી ને એનું ચેક કરે છે અને વારવાર બોટલનું વોશિંગ પણ કરી નાખે છે. આ એનું મશીન છે, તમે જોઈ શકો છો. આ જે મશીન છે એમાં જે આરઓનું પ્લાન આવે છે, ફિલ્ટર કરેલું જે વોટર હોય છે એ આની અંદર ભરાઈ રહ્યું છે બોટલની અંદર, જોઈ શકો છો તમે. આ જે તમે જોઈ રહ્યા છો આ મશીન એ છે કે જે બોટલ પાણીની ભરાઈને આવે ને એનું ઉપરથી કાકડ પેક કરી રહ્યું છે. અને આ મશીનની અંદર ઓટોમેટિક સ્ટીકર લાગતા જાય છે, જોઈ શકો છો તમે. એકદમ સ્માર્ટલી વર્ક કરી રહ્યું છે મશીન. અને આ જે છે એ તારીખ એક્સપાયરી ડેટ લગાવી રહેલું છે લેસરથી મશીન, જે ધુવાડા નીકળે છે તેમાં. બોલો ભાઈ, કમ્પ્લેટ પેકિંગ થઈને આવે છે ભાઈ માલ. બહુ મિનરલ વોટર. જે કોઈ પણ લેવું હોય એ કોન્ટેક્ટ કરી શકે છે. કોઈ પણ વ્યક્તિને બલ્કમાં ઓર્ડર દેવો હોય તે કમેન્ટ કરી શકે છે, એની અંદર તમને કોન્ટેક્ટ નંબર મળી જશે. બહુ મિનરલ વોટરના કંપનીના ઓનર છે ભાઈ જયદીપભાઈ પટોળિયા. અમે એની ફેક્ટરીએ વિઝિટ કરવા માટે આવ્યા છીએ ભાઈ. તમને આ એકવા ભૂ મિનરલ વોટરનો પ્લાન કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટ કરજો. ચાલો તો હવે જયદીપભાઈએ પ્રોગ્રામ રાખેલો છે આખા રીંગણાનો શાકનો અને બાજરાના રોટલાનો, તો જમી લઈએ અને જોડાયા રહેજો અમારી સાથે. જો તમને અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર જરૂરથી કરજો. બધા પાપડ ખાવા
કાંદા ટમેટા સિંગ સલાડ મહેન્દ્રભાઈ લઈ લો ડીશ. આ ખાવું હોય ને હા કામ પડે તમારે એ બધાને કોઈ લેવા મળે. મસાલા પાપડ એ હારો છે તોય નાખે ને. મસાલા પાપડ હું અહીંથી લઈ લઉં અહીંથી ને હાલો ભાઈ બધા મસાલા પાપડ ખાવા. હાલો મસાલા પાપડ હાલો ભાઈ સલાડ વાળા ભાઈ આવી ગયા હાલો બધા બેસી ગયા છો જમવા. હાલો મરચા ખાવા. આખા રીંગણાનું શાક સાથે બાજરાના રોટલા અને પાપડ અને સલાડ. રાજુભાઈ બોલો. ઓકે. શાકનું તપેલું નથી. કુમાર છાશ હતી ને કે લ્યો ભાઈ. હાલો બધા જમવા. ભાઈ કઈક કે જયદીપભાઈએ મોજ કરાવી દીધી આજે તો આખા રીંગણાનો અને બાજરાના રોટલાનો પ્રોગ્રામ કરીને. અને આ એક વીકથી તો નકરા પ્રોગ્રામ જ ચાલે છે જમવાના. તો હમણાં જલસો પડી ગયો છે ભાઈ જમવાનો તો. અને જો તમને અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરે, કમેન્ટ કરો. અને હા, તમારા મિત્ર સર્કલમાં શેર જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો જરા પણ ના ભૂલતા. તો ચાલો આવતીકાલે મળીએ હવે.